ભુજનું ઐતિહાસિક દેશલસર તળાવ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। તળાવમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। તળાવમાં લાંબા સમયથી ફેલાયેલી જળકુંભી આજે પણ યથાવત જોવા મળી રહી છે। તળાવના પાણી સાથે ગટરના ગંદા પાણી ભળતા પ્રદૂષણની સ્થિતિ સર્જાઈ છે। તળાવના યોગ્ય સંચાલનના અભાવે તળાવનું સૌંદર્ય પણ બગડ્યું છે। તળાવની સફાઈ અને ગટરનું પાણી અટકાવવા યોગ્ય આયોજન થયું ન હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। વરસાદી પાણીના સંરક્ષણ માટે કામગીરી ન કરતા બગાડ થઈ રહ્યો છે। તળાવની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। ગટરનું પાણી તળાવમાં જતું અટકાવવા અને દેશલસર તળાવ ફરી શરૂ કરવા માંગ ઉઠી છે। કે ભુજ નગરપાલિકાએ વર્ષોથી આ તળાવના દેખરેખમાં કે ડેવલપમેન્ટમાં કોઈ પણ પ્રકારની તસ્દી લીધી નથી। આ તળાવમાં ગટરનું પાણીની ચેમ્બર ખુદ બનેલી છે, જેને વર્ષોથી નગરપાલિકાને કહેવામાં આવ્યું છે કે ભાઈ ગટરનું પાણી તળાવની અંદર આવી રહ્યું છે। અનેક સંસ્થાઓ, અનેક સંગઠનો, અનેક રાજકીય પાર્ટીઓ આ તળાવના નામે આંદોલન કર્યું છે। નગરપાલિકાએ પણ અનેક વખત બજેટ ફાળવ્યા છે અને મોટી જાહેરાતો કરી છે। આ તળાવની અંદર ઢગલાબંધ કચરો સ્થાનિક લોકો નાખી રહ્યા છે। તળાવની પાળ ઉપર દબાણ થયેલા છે। ઘણા બધા કચરાઓ જે છે તળાવની અંદર નાખવામાં આવે છે। સફાઈ બાબત પણ જે તળાવને નજીકથી જોઈ શકીએ કે તળાવની પાળે જઈ શકીએ એ પ્રમાણેની પણ વ્યવસ્થા નથી।